નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અમેઝિંગ જામનગર ઓફિશિયલ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધ્રોલ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ધ્રોલ શહેરમાં આપણા દેશના તિરંગાનું અપમાન થતું હોય અને સરકાર તિરંગા યાત્રા કાઢતી હોય અને તે જ ગામમાં તિરંગાનું અપમાન થતું હોય તો તેના માટે આજરોજ મામલતદાર સાહેબને આવેદન પાઠવીને વિનંતી કરી કે તાત્કાલિક આપણા દેશના તિરંગાનું અપમાન થતાં અટકાવે અને જ્યાં આડા અવળા અને ઊંધા ચિત્તા તિરંગા લગાવેલ છે ત્યાં સીધા અને વ્યવસ્થિત તિરંગા લગાવવામાં આવે। ત્યારે ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાન ઝન્નર, જીજુભા જાડેજા, હેમંતભાઈ ચાવડા, મુમતાઝ બબ્બર, કેવી ચાવડા, દશરથસિંહ જાડેજા, અનિલભાઈ પરમાર, ચંદ્રેશભાઈ પરમાર, પાંચાભાઈ વરુ, મનુભાઈ ચાવડા, ફારૂકભાઈ લાડક અને કોંગ્રેસ આગેવાન ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ભગીરથસિંહ જાડેજા, અમેઝિંગ જામનગર ઓફિશિયલ, ધ્રોલ। મામલતદાર કચેરીની બહાર જશો ને બેન તો અહીંયા ઊંધો ઝંડો છે, આપણા લટકે છે, પડી જશે એવી એટલે આ બધે ઊંધા અવળા હવળી માર્યા છે ને એનું સન્માન આનું ઝંડાનું અમારે બીજું કઈ નથી, ઝંડા વ્યવસ્થિત લગાવો, જાળવવું જોઈએ। અમુક જગ્યાએ ઊંધા ઝંડા છે, અમુક જગ્યાએ પડી જાય છે, અમુક જગ્યાએ પગમાં આવે છે, માણસોના પગમાં આવે છે, તો આપણા રાષ્ટ્રધ્વજની કિંમત ઈ છે મેડમ કે જે પગમાં આવે। આપણો ઝંડો હંમેશા ઊંચો રહેવો જોઈએ, એની જગ્યાએ નીચો જાળવવાનું। સરકાર પક્ષ જ્યારે તિરંગા યાત્રાની બધાને કહેતી હોય, આગ્રહ કરીને કે તિરંગા યાત્રા કાઢો, હર ઘર તિરંગા લગાવો, તો હર ઘર તિરંગા આપણે અપમાન કરવા માટે લગાવવાના છે અને તાત્કાલિક ધોરણે એના પર જી ઝંડા લગાવ્યા છે સીધા લગાવે, આડા નવરા છે એ સીધા કરી દે, એની વિનંતી છે। ઝંડાનો ખરાબ ના પ્રજાને ખરાબ ઝંડો લગાવવો જ જોઈએ, અત્યારે દેશમાં ઝંડો આપણો એક તહેવાર છે, રાષ્ટ્રીય તહેવાર, એ લગાવવો જ જોઈએ, પણ એની એક મર્યાદા હોય, માન હોય, સન્માન હોય, જાળવવું જોઈએ। સન્માન તો આપણે કરી જ છે ને, કરવું જ પડે હર નાગરિકે, ભારતમાં રહેલો કોઈ પણ નાગરિકે આવી જાઓ।